કેટલીક વખત અમે એમ પણ કહીએ છીએ કે ક્યારેક તકલીફો હોય, મુશ્કેલી હોય તો એક વખત હનુમાન દાદાને યાદ કરી લેજો, કારણ કે મુશ્કેલીઓની અંદર તારવાની તાકાત એ હનુમાન દાદામાં છે. તમારી અંદર રહેલા ડરને દૂર કરવાની તાકાત એ હનુમાન દાદામાં છે. જેના પગના એક પ્રહારથી, કદાચ હનુમાન દાદા પોતાનો પગનો એક આમ પ્રહાર કરે, જેના પગના એક પ્રહારથી ધરતી ધણધણી ઉઠે છે, એ છે હનુમાન દાદા. જેના ગદાના એક જ પ્રહારથી ઊંચા ઊંચા પર્વતો પણ કડડડ ભૂસ દઈને પડી જાય છે, એ છે હનુમાનજી. અને જેના એક અવાજથી સમુદ્રની અંદર પણ સુનામી આવી જાય છે, એ છે હનુમાનજી. અને જેના ફૂંકની અંદર, કદાચ આમ ફૂંક મારે તો પવનની અંદર પણ તુફાન લાવી શકે એવી તાકાત ધરાવે છે, જેના તેજની સામે કોઈ ટકી ન શકે. અને એ જ હનુમાનજી વિશે કવિ કાગ એમ કે જગતમાં એક જ જન્મ્યો કે જેને રામને ઋણી રાખ્યા છે. એક એવો